સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું ટ્રેડિશનલ રીતે બનતી દાળ ઢોકળી। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ઓન કરજો જેથી મારા વિડીયોની નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે। તો ચાલો દાળ ઢોકળી બનાવવાની શરૂઆત કરીએ। દાળ ઢોકળી બનાવવા માટે આપણે તુવેરની દાળને અડધી કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી હતી। તમે જોઈ શકો છો સરસની દાળ પલળી ગઈ છે। હવે તેને આપણે બાફવા મૂકી દઈએ। તો દાળ બાફવા માટે પાણી ઉકળી ગયું છે અને આપણે દાળને પણ 2-3 પાણીથી ધોઈ અને સાફ કરી લીધી છે। દાળને બાફવા મૂકી દીધી છે। થોડા સિંગદાણા ઉમેરીશું, સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, અડધી ચમચી હિંગ ઉમેરીશું, ત્યારબાદ થોડું તેલ ઉમેરીશું જેથી દાળ ઉભરાય નહીં અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે 6 થી 7 વિસલ કરી લઈશું। તો દાળ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈશું। તે માટે 1 નંગ ટામેટું લીધું છે અને 3 મરચાં છે, 1 આદુનો ટુકડો છે। તો આપણે બધું સુધારી લઈશું। ટામેટાને ઝીણું ઝીણું કટ કરી લઈશું। મરચાને પણ સુધારી લઈશું। આદુને આપણે ખમણી નાખીશું। તો દાળ પણ સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। બધી દાળને મિક્સ કરી લઈશું। આપણે દાળમાં ટામેટા, મરચાં અને આદુને નાખી દઈશું। હવે આપણે ઢોકળી બનાવવા માટે અડધી વાટકી ઘઉંનો લોટ લઈશું। તમે ચણાનો લોટ પણ લઈ શકો છો, પણ આપણે ઘઉંનો લોટ લીધો છે। તેમાં ઢોકળીના ભાગનું મીઠું નાખીશું। દાળમાં તો આપણે નાખેલું જ છે। થોડી હળદર ઉમેરીશું, સેજ હિંગ નાખીશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, ચમચી જેટલા અજમા લઈશું, તેને હાથેથી મસળી અને નાખીશું। મોણ માટે થોડું તેલ નાખીશું અને હવે સારી રીતે લોટ બાંધી લઈશું। આપણે રોટલીનું બાંધીએ એવો બધું સારી રીતે મિક્સ કરી લઈશું લોટમાં અને થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈશું। એકદમ ઢીલો લોટ નથી રાખવાનો, રોટલી કરતા સેજ કડક રાખવાનો છે। તો આપણે ઢોકળી બનાવવા માટે એક લોટ બનાવી લીધો છે, તેનું થોડું વટામણ વાળું કરી થીક રોટલી વાણીશું, કારણ કે થોડી જાડી ઢોકળી હોય તો ખાવાની મજા આવે છે। એકદમ પતલી નથી બનાવવાની। તો ઢોકળી માટે રોટલી વણાઈ ગઈ છે, હવે તેને આપણે કટ કરી લઈશું મનગમતા શેપમાં। તમને નાની ઢોકળી પસંદ હોય તો નાની રાખી શકો છો, મોટી ઢોકળી પસંદ હોય તો મોટી રાખી શકો છો। આપણે તેને સ્ક્વેર શેપમાં કરીશું અને થોડી મોટી સાઈઝ રાખી છે, કારણ કે અમારા ઘરમાં બધાને મોટી સાઈઝની ઢોકળી પસંદ છે। સાઈડમાંથી આ કાઢી નાખીશું વધારાનો પાર્ટ। તો ઢોકળી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે દાળનો વઘાર કરવા માટે 2 પાવરા જેટલું તેલ લીધું છે, એમાં રાઈ ઉમેરીશું, ખડા મસાલા છે, તમાલપત્ર, લાલ મરચું, જીરું ઉમેરીશું, મીઠા લીમડાના પાન નાખીશું, થોડું લાલ મરચું ઉમેરીશું। હવે આપણે બધો મસાલો દાળમાં ઉમેરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું। આપણે દાળને ઉકળવા દઈશું અને દાળ ઉકળી જાય
પછી તેમાં ઢોકળી ઉમેરીશું. ગળાશ માટે આપણે 1 ચમચી ખાંડ ઉમેરીશું. જો વધારે ગળું ભાવતું હોય તો વધારે ઉમેરી શકો છો. અને દાળ ઉકળે છે તો આપણે બધી ઢોકળી ઉમેરી દઈએ. એક એક કરી અને બધી ઢોકળી નાખી દઈશું અને ધીમે ધીમે ગેસ ઉપર આપણે તેને ઉકળવા દઈશું, જેથી ઢોકળી ચડી જાય અને ટામેટાને બધું ચડી જાય. હવે 2 થી 3 મિનિટમાં તે ઢોકળીને ઉકળવા દઈશું દાળમાં. તો તમે જોઈ શકો છો દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે તેમાં છેલ્લે અડધા લીંબુનો રસ નીચોવીશું. મસ્ત દાળ ઢોકળી બધું ચડી ગયું છે. તો ચાલો સર્વ કરીએ. આજની દાળ ઢોકળીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને તમે પણ કેવી રીતે બનાવો છો દાળ ઢોકળી તે પણ કોમેન્ટ કરીને જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય સોમનાથ. બાય.